સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્વાતંત્ર્ય પર્વને લઈ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્ટાફ જોડાયા હતા. સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. 15મી ઓગસ્ટના દિવસે મહાનુભાવોને યાદ કરી ધ્વજવંદન કરાયું હતું, જેમાં નવી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ જોડાયો હતો. દેશ હિતમાં સૌ સહભાગી બને તે હેતુથી યુવાઓને પ્રેરણા અપાઈ હતી. તો ધ્વજવંદન નિમિત્તે ડિજિટલ યુગની પણ વાતો કરાઈ હતી. ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિનો ગીતો પણ ગાયા, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. રાજ્યના પૂર્વ હેલ્થ ડાયરેક્ટર તબીબી શિક્ષણ ડૉક્ટર રાઘવેન્દ્ર દીક્ષિત સાહેબની ઉપસ્થિતિમાં મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ખાતે તમામ પ્રોફેસરો, તબીબો, નર્સિંગ સ્ટાફ, વિદ્યાર્થીઓ, મેડિકલ કોલેજના સ્ટુડન્ટ, ડીન, સુપ્રિન્ટેન્ડન્ટની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો ગાયા, મીઠાઈ વેચી અને ડૉક્ટર દીક્ષિત સાહેબે ખૂબ સુંદર અને સારું જે વક્તવ્ય આપ્યું, તેમાં ખાસ કરીને કોરોના કાળ હોય કે આપત્તિ સમય હોય અને આ મેડિકલ કોલેજની આખી ગાથા, આનો ઇતિહાસ ખૂબ જૂનો છે. અહીંથી અનેક તબીબો પાસ થઈને ગયા છે. ત્યારે સૌને શુભેચ્છાઓ પાઠવું છું. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને આજે સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે તથા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે આજે ખૂબ જ સરસ આજે સ્વાતંત્ર્ય દિવસનો કાર્યક્રમ ઉજવાયો છે, જેમાં તમામ અમારા મેડિકલ સ્ટુડન્ટ્સ, ફિઝિયોથેરાપી સ્ટુડન્ટ્સ, નર્સિંગ સ્ટુડન્ટ્સ, અમારા ડૉક્ટર્સ, ફેકલ્ટી સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ અને એની સાથે સાથે અમારા સર્વન્ટ્સ અને તમામ લોકોએ પાર્ટિસિપેશન કર્યું છે. ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ હતા શ્રી રાઘવેન્દ્ર દીક્ષિત સાહેબ, જે ગાંધીનગરમાં એડિશનલ ડિરેક્ટર મેડિકલ એજ્યુકેશન હતા. અને આજે સાહેબે અમને એવો લાવો આપ્યો છે કે અહીંયા આવે અને અમારી સાથે આ કાર્યક્રમ ઉજવે.